ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. નવરાત્રીના પ્રારંભે ગિરનાર અંબાજી માતાજી મંદિર ખાતે ભક્તોની જામી ભીડ. ગાંધીગ્રામ ખાતે 50 વર્ષથી યોજાય છે પ્રાચીન ગરબી. ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધી ડિમોલેશન ડ્રાઈવ.
અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ફરી જૂનાગઢ જેલ હવાલે. નવરાત્રીના પ્રારંભે ગિરનાર અંબાજી માતાજીના મંદિર ખાતે ભક્તોની ભીડ જામી હતી. ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાજી માતાજીના મંદિર ખાતે આસો નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ નોરતાના દિવસે જ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. તેમજ 9 દિવસ સુધી માતાજીના ચંડીપાઠ, મંત્રો જાપ અને અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. અષ્ટમીના દિવસે હવન રૂપે માતાજીનો યજ્ઞ કરવામાં આવશે. નવરાત્રીના પહેલા દિવસથી જ ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મારું નામ તુષારગીરી છે. હું અહીં માતાજીની પૂજારી તરીકે વર્ષોથી છું. મારો પરિવાર હતો ને વડવાઓ પણ હતા. આજે આપ માતાજીના જુનાગઢ પર્વત ઉપર અંબે માના મંદિરમાં દર્શન કરી રહ્યા છો. જે માતાજીની શક્તિપીઠ છે. 51 શક્તિપીઠમાંથી માતાજીનો ઉદરનો ભાગ અહીં છે ને આજે આસો સુદ નવરાત્રિની શરૂઆત છે. માતાજીની ઘર સ્થાપન થયું છે. અહીંયા 9 દિવસ સુધી માતાજીની ઉત્સવ મનાવવામાં આવે છે અને અષ્ટમીના દિવસે હવન રૂપે માતાજીનું યજ્ઞ અહીં થાય છે. યાત્રિકો પ્રસાદી લે છે અને 9 દિવસ સુધી માતાજીના ચંડીપાઠ અને જાપ કરવામાં આવે છે. અહીં દેશ વિદેશથી, અન્ય આજુબાજુ ગામમાંથી, બહાર ગામમાંથી અને અહીંના લોકલ લોકો પણ માતાજીની અનેક રીતે ભક્તિ કરે છે. ચંડી જાપ, માતાજીના ચંડી જાપ કરે છે, મંત્રો જાપ ઉચ્ચાર કરે છે અને અનુષ્ઠાન પણ કરે છે. જૂનાગઢમાં નાગર સમાજ દ્વારા બીજા નોરતાના દિવસે માતાજીની રવાડીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના માંગનાથ વિસ્તારમાં આવેલ ઢેબર ફળિયામાં છેલ્લા 70 વર્ષથી માતાજીના બેઠા ગરબા અને નવરાત્રીના બીજના દિવસે ઢેબર ફળિયામાંથી માતાજીની રવાડી માતાજીના ગરબા સાથે યોજવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ યોજાયેલ રવેડીમાં મોટી સંખ્યામાં નાગર સમાજના લોકોએ જોડાઈને માતાજીની આરાધના કરી હતી. નવરાત્રી પર્વમાં પાથુભાઈ નાગરને ત્યાં માતાજી બિરાજમાન હોય ત્યાં ચંડીપાઠ અને હવન પણ કરવામાં આવે છે. હું ભવજીત બક્ષી. આ જૂના નાગરવાડાની અંદર લગભગ 10 થી 12 માતાજીના સ્વરૂપો પ્રગટ થયેલા છે અને એમાં આ ઢેબર ફળિયામાં પથુભાઈને ત્યાં નવદુર્ગા માતાજીનું સ્થાપન વર્ષોથી છે અને 4 નવરાત્રિ અને આ આસુ નવરાત્રિમાં અમે માતાજીના ગુણગાન ત્યાં ગાઈએ છીએ અને આસુ નવરાત્રિની બીજને દિવસે માતાજી નગર યાત્રા કરવા માટે નીકળે છે અને આમ 75 વર્ષથી આ લગભગ અમારું મંડળ રાતના 14 દર 14 અને 4 નવરાત્રિમાં માતાજીના ગરબા ગાઈએ છીએ. વાતાવરણમાં પલટો આવતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે હાલ શરદી, ઉધરસ અને તાવને લઈ સપ્ટેમ્બર માસમાં 136 જેટલા કેસ નોંધાયા છે. હાલ વાતાવરણને લઈને શરદી, ઉધરસ અને તાવના કેસ વધ્યા છે. લોકોએ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને શરદી, ઉધરસ કે તાવ આવે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ડોક્ટરનો સંપર્ક કરવો, સારવાર લેવી હિતાવહ હોવાનું જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટીના 63 અને ડેન્ગ્યુના 13 કેસ નોંધાયા હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. લોકોએ વિશેષ ધ્યાન રાખવું, આસપાસના વિસ્તારમાં પાણી ભરાવા ન દેવું તેમજ શરીર ઢંકાય તે રીતે કપડાં પહેરવા, નાના બાળકો તેમજ વૃદ્ધોનું પણ વિશેષ ધ્યાન રાખવા જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે હાલ તમામ પ્રકારના વાયરસને લઈને દવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને ઓપીડીમાં પણ ડોક્ટરો દ્વારા રાઉન્ડ ધ ક્લોક સારવાર આપવામાં આવી રહી છે. સપ્ટેમ્બર માસના સિવિલ હોસ્પિટલ જુનાગઢના આંકડા જોઈએ તો શરદી, ઉધરસ, તાવના 136 કેસ નોંધાયેલ છે. શરદી ઉધરસના કેસીસ
જે જોવા મળી રહેલ છે મોટા ભાગના માઇલ્ડ કેસીસ હોય છે, પરંતુ તમામ લોકોને નમ્ર વિનંતી છે કે તકેદારી રાખવી અને કોઈ પણ વ્યક્તિ કે જેને ડાયાબિટીસ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, હૃદયરોગની બીમારી હોય, એવા લોકોને જ્યારે શરદી ઉધરસ અને હાઈ ગ્રેડ ફીવર, વધુ તાવ આવે ત્યારે જરા પણ રાહ જોયા વિના ડૉક્ટરનો તત્કાલ સંપર્ક કરવો. આ ઉપરાંત ઝાડા ઉલટીના 63 કેસ નોંધાયેલ છે. ડેન્ગ્યુના કુલ સપ્ટેમ્બર માસમાં 14 તારીખ સુધીમાં 13 કેસ નોંધાયેલ છે. ડેન્ગ્યુના કેસીસ જે છે એ મચ્છર કરડવાને લીધે ડેન્ગ્યુનો વાયરસ ફેલાતો હોય છે અને એ મચ્છર મોટે ભાગે દિવસે કરડતો હોય છે. આથી વિશેષ કાળજી અને ધ્યાન રાખવું જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા અને નાના બાળકોનું વિશેષ ધ્યાન રાખવું અને તેઓને, નાના બાળકો એટલે કે 1 વર્ષથી નાના છે, તેઓને મચ્છરદાનીમાં જ ઊંઘાડવાનો આગ્રહ રાખવો. મલેરિયાના 2 કેસ અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયેલ છે. હાલ પ્રાચીન ગરબીઓ લુપ્ત થઈ રહી છે, ત્યારે જૂનાગઢના ગાંધીગ્રામમાં છેલ્લા 50 વર્ષથી ગરબી યોજાઈ રહી છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને દિવાળીબેન ભીલ દ્વારા આ ગરબીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ ગરબીમાં સર્વે જ્ઞાતિની બાળાઓ રાસે રમી માતાજીની આરાધના કરે છે. ગરબીના સંચાલક વીરાભાઈ મોરી અને નાથાભાઈ આહિરે જણાવ્યું હતું કે ગાંધીગ્રામ ગરબી મંડળમાં 350 થી વધુ બાળાઓને ₹1 ટોકન ફીમાં રાસ ગરબા રમાડવામાં આવે છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે યોજાયેલ ગરબીમાં પ્રથમ નોરતે બાળાઓએ અવનવા રાસ રમી માતાજીની આરાધના કરી હતી. નવરાત્રીના 9 દિવસ દરમિયાન ગરબી મંડળની બાળાઓ દ્વારા અલગ અલગ રાસ રજૂ કરવામાં આવે છે, જેમાં ભુવા રાસ, સળગતી ઈંઢોણી રાસ, મેલડી માનો રાસ, તલવાર રાસ, દીવડા રાસ લઈ માતાજીની આરાધના કરશે. ગાંધીગ્રામ ગરબી મંડળમાં ગરબી મંડળના સંચાલક વીરાભાઈ મોરી, નાથાભાઈ આહિર સહિતના ગરબી મંડળના સભ્યો 9 દિવસ સુધી બાળાઓને ગરબી રમાડી ભારે જહેમત ઉઠાવે છે. અમારી આ ગરબી ખૂબ જ જૂની અને પ્રાચીન ગરબી છે. આ ગરબી આશરે 50-55 વર્ષ જૂની પ્રાચીન ગરબી છે. આ ગરબીની શરૂઆત પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી તેમજ દિવાળીબેન ભીલ એણે આ ગરબીની શરૂઆત કરી. અમારી ગરબીમાં 300 થી 350 બાળાઓ ₹1 ટોકનથી અમે આટલા વર્ષથી રમાડી રહ્યા છીએ. અમે અને વીરાભાઈની ટીમે આ ગરબી 2001થી સંભાળી એને આ 25મું વર્ષ પૂરા થયા છે. આ પહેલા નોરતાથી અમારી ગરબીનું લાઈવ ટેલિકાસ્ટ અહીંથી યુટ્યુબ ચેનલ દ્વારા કરાયું છે. તેમજ આ સી ડિવિઝન પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામની જનતા અને દાતાશ્રીઓના સહકારથી આ ગરબી આગળ વધી રહી છે. આ ગરબીમાં અમે અહીંથી તલવાર રાસ, દેશભક્તિનો રાસ, મા જગદંબાનો ભુવા રાસ, નવદુર્ગા રાસ, આવા રાસો અહીંથી રજૂ કરીએ છીએ. આ અમારે 300 થી 350 બાળાઓ છે, જેમાંથી 50-60 બાળાઓ આ બધા અવનવા ગરબાઓમાં ભાગ લે. ગાંધીગ્રામ ગરબી ચોકમાં માં જગદંબાના નવલા નોરતાની આજથી શરૂઆત થઈ છે અને આ દેશના, આ રાજ્યના, આ જૂનાગઢ શહેરના તમામ નાગરિકોને નવરાત્રિની ગાંધીગ્રામ ગરબી મંડળ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. માં જગદંબાની ઉપાસના અહીંયા પ્રાચીન રૂપે કરવામાં આવે છે. લગભગ 5 થી 15 વર્ષ સુધીની દીકરીઓ એ ગરબે ઘૂમે છે. માની માંડવીની આજુબાજુ એ દીકરીઓ રાસ રમે છે અને માની ઉપાસના કરે છે. અહીંયા પ્રાચીન ગરબાઓ જે માના વર્ષો જૂના લખાયેલા ગરબા છે, એ ગરબા ઉપર જ અહીંયા દીકરીઓ રાસ રમે છે. આ ગરબી એ વર્ષો જૂની ગરબી છે અને આ ગરબીની શરૂઆત આપણા જે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી જેવા આગેવાનોએ ગાંધીગ્રામમાંથી કરી હતી અને માની કૃપા અવિરત આ ગાંધીગ્રામ પરિવાર ઉપર વરસતી રહી છે. આ ગાંધીગ્રામ પરિવાર ગરબી મંડળ નાની નાની દીકરીઓને માત્ર ₹1 ટોકનથી ગરબી રમાડે છે અને દરેક દીકરી ખુશ થઈ જાય એવી લાણીઓ
રોજ પણ માતાજીની ઉપાસના કરનારી આ દીકરીઓને લાણીઓ આપવામાં આવે છે અને ગાંધીગ્રામ ચોકમાં ભુવા રાસ, આ બધા જ્યારે રાસ થાય ત્યારે તમે એક અનુભવ કરી શકો કે માં જગદંબા ખરેખર અહીંયા ક્યાંક ને ક્યાંક અવતાર લઈને ઉતરી હોય એવો અનુભવ થાય છે. અને માં જગદંબાની કૃપા સૌ પર અવિરત રહે એવી જ માં જગદંબાને પ્રાર્થના. જય અંબે, જય જય અંબે. જય માતાજી. મારું નામ મોરી કવિતા છે. હું આ ગરબીમાં છેલ્લા 8 વર્ષથી રહું છું અને આ ગરબી મંડળ ખૂબ પ્રાચીન છે. અહીંયા નવા ગરબા કરવામાં આવે છે. અહીંયા સાક્ષાત માતાજીનો અવતાર છે. અહીંયા તલવારનો રાસ આવે, ટીપણીનો રાસ આવે, દાંતડાનો રાસ આવે, દીવા રાસ આવે, ગાગર ગરબા એવા અનેક રાસ આવે અને માથે બેડું લઈને આવે અને ભુવા રાસ આવે અને ગરબાનો રાસ પણ આવે છે. એવા અલગ અલગ રાસ અહીંયા રમવામાં આવે છે. જય માતાજી. મારું નામ મીરાલી હિરાણી છે. હું છેલ્લા 10 વર્ષથી આ ગરબી મંડળ સાથે જોડાયેલી છું. છેલ્લા 2001થી આ ગરબી મંડળને અમારા કાર્યકર્તા ભાઈઓ સંભાળે છે અને અમારી ગરબી મંડળ આ વખતે 25મા વર્ષ તરફ આગળ વધી રહી છે. આજે એનો પહેલો દિવસ છે અને આ વખતે અમે લાઈવ પણ ચાલુ રાખેલી છે ગરબી, તો તમે લાઈવ નિહાળજો અને ખૂબ ખાસ કરીને અહીંયા પણ પધારજો લાઈવ અમારા અલગ અલગ પ્રાચીન ગરબાઓ જોવા માટે. એવું ભાવભર્યું આમંત્રણ અમે પાઠવીએ છીએ. અહીંયા તલવાર રાસ, દીવા રાસ, પ્રાચીન ગરબાના દાંડિયા રાસ, ભુવા રાસ, ખાસ કરીને જે ભુવા રાસ અને નવદુર્ગા રાસ અમારો અહીંયા ખૂબ જ પ્રચલિત છે. રાષ્ટ્રગીત રાસ પણ અમે કરીએ છીએ જેથી ભારતની જનતાને બધાને ખબર પડે. આ બધા અલગ અલગ રાસ અમે અહીંયા કરીએ છીએ. માતાજીના પ્રથમ નોરતાથી જ ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. જુનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ સુરભી પાનવાડી ગલ્લીમાં જય અંબે મંદિર ખાતે પ્રાચીન ગરબી છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે 110 બાળકો અહીં ગરબે રમે છે. પ્રથમ દિવસે બાળાઓ દ્વારા રાસ રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી. નવરાત્રીના 9 દિવસ દરમિયાન ગરબી મંડળની બાળાઓ દ્વારા અલગ અલગ રાસ રજૂ કરવામાં આવે છે અને 8મા નોરતે માતાજીનો યજ્ઞ કરવામાં આવશે. બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનું પૂજારીએ જણાવ્યું હતું. જય અંબે મંદિર. હું અહીંયા અંબાજી મંદિર ઝાંઝરડા રોડ સુરભી પાનવાડી ગલી ઉમંગ એપાર્ટમેન્ટની સામે અહીંયા અંબાજી મંદિર 22 વર્ષથી આ છે અને 22 વર્ષની અંદર અહીંયા પ્રાચીન ગરબી અમે લેવડાવીએ છીએ બાળાઓને. 8 થી 10 વર્ષની બાળા, 10 થી 15 વર્ષ સુધીની બાળાઓ પ્રાચીન ગરબી રમે છે અને આમાં જેમાં હિતેશભાઈ, કેતનભાઈ, પરસોત્તમભાઈ, નિમિષભાઈ વગેરે લોકો બહુ તન મન ધનથી અહીંયા હાજરી આપે છે અને બહુ સરસ બધા ઉમંગથી અહીંના આજુબાજુના માણસો પણ ઉમંગથી ઉજવીએ છીએ. તો આમાં દરેક ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે આ અંબાજી મંદિરને આવેલ ગરબીનો લાભ લેવા અને માતાજીના દર્શન કરવા ખૂબ ખૂબ અમે ભાવભર્યો બધા આમંત્રણ આપીએ છીએ. આશરે 110 બાળાઓ છે જેને અમે યથાશક્તિ પછી છેલ્લે દિવસે લાણીઓ આપે છે, યજ્ઞ કરીએ છીએ વિધિસર
વિધિવત પૂજા હોમ કરીએ છીએ અને ઇનામ આપીએ છીએ. જૂનાગઢમાં સર્કલ ચોક ખાતે છેલ્લા 110 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબીનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલના સમયમાં પ્રાચીન ગરબી લુપ્ત થતી જતી હોય અને અર્વાચીન દાંડિયા રાસમાં લોકો વધુ જતા હોય ત્યારે સર્કલ ચોક ખાતે પ્રાચીન ગરબીમાં 50 થી વધુ બાળાઓ ગરબે રમી અને માતાજીની આરાધના કરે છે. ગરબીના સંચાલકો દ્વારા ગરબીની બાળાઓ પાસેથી એક પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી અને ગરબીમાં મેલડી રાસ, ભુવા રાસ જેવા અનેક રાસો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સર્કલ ચોકના વેપારીઓના સહકારથી ચાલતી પ્રાચીન ગરબીમાં અશ્વિનભાઈ મણિયાર, શંભુભાઈ પરમાર, જયંતિભાઈ સહિતના કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે. આવજો કુળો દેવી માતા દેવી હો તો માતા પુનર તાણે વેલેરાય આવજો મારે માતા પરતી તાણે વેલેરાય આવજો. ગરબી મંડળ આજે 111મા વર્ષથી આ ગરબી અહીં ચાલુ થઈ. જ્યારે ચાલુ થઈ ત્યારે આ મોહનલાલ કરમચંદ ગાંધીના વખતથી ગરબી ચાલુ થઈ હતી. અહીં પેલા ભાઈઓ અને બહેનો રાસ લેતા, વડીલો, સિનિયર સિટીઝનો. ત્યાર પછી બધા રમવા મળ્યા અને છેલ્લા લગભગ મને 30 વર્ષ તો મને થયા અહીંયા. 1 to 4 નોકરીએ ચાલુ, નાય ચાલુ, બધું ચાલુ. અને તમારા મીડિયાના આભારથી આજે આ ગરબી ચાલુ રહી છે. અહીંયા પ્રાચીન ગરબાઓ જેવા કે મેરડીમાંના ગોરનગારા છે, પછી ભુવારાસ સ્પેશિયલ છે, કનૈયાને કઢિયેલા દૂધ પીવડાવી દઈએ છીએ. આજે અમારા આજનો પ્રથમ દિવસ છે એટલે થોડા જો અમારું સેટિંગ નહીં હોય પણ અમને માં જગદંબાભાઈ વર્ષમાં એક વખત ગાઈએ છીએ પણ બહુ સારું ચાલે છે. પ્રાચીન ગરબાઓની રમઝટ થાય છે અને વરસાદે પણ અમને વિરામ આપ્યો છે. તમારા પણ મીડિયાનો ખૂબ આભાર. હવે અમારું ગ્રુપ સી નાની નાની બાળાઓ અને ક્યાંથી આવે સાહેબ, છેડ ધરારનગર, આમ દોલતપરા, આમ ગિરનાર દરવાજો, ભવનાથ, આમ જો તો મારી રામરી લ્યો, નરુમા ચોરસ આવડા ઝાંઝડા રોડ, ત્યાંથી છોકરીઓ આવે. અહીંયા કોઈ રેસિડેન્ટ એરિયો નથી. અહીંયા અમે ફંડફાળો કરતા નથી. આરતી દીકરીઓથી શરૂ કરીએ અને દીકરીઓથી પૂર્ણ કરીએ છીએ. હાલમાં અમારે આ વખતે બધું તેને મંડળ અમે બધા થઈને લગભગ 55 આરેગારે જેવું છે, 55 જેવું. 50 દીકરીઓ છે, 5-7 જણા અમે છીએ અને બધાને લાણી મળે છે. જે હોય ફૂલની પાકડી આપે છે આ લોકો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ,
મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધી ડિમોલેશન ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી, જેમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને પોલીસ ડ્રાઈવમાં જોડાયા હતા. ડ્રાઈવ દરમિયાન ભવનાથ તળેટી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ રેકડી કેબિનો દૂર કરવામાં આવી હતી. એસડીએમ દ્વારા ભવનાથ મંદિરની મુલાકાત લઈ મંદિરના વિકાસને લઈને સૂચના આપી હતી. તળેટીમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવામાં આવતા દુકાનો બંધ કરાવી દંડનીય કાર્યવાહી પણ કરવાની સૂચના આપી હતી. સરકાર દ્વારા યાત્રાધામો જે પવિત્ર છે તેમાં અત્યારે સ્વચ્છતા સપ્તાહની કામગીરી ચાલી રહી છે. એ અંતર્ગત આજે ભવનાથ વિસ્તાર જે એક પવિત્ર યાત્રાધામ પણ છે, તો આ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સફાઈ એને લઈને એક ડ્રાઈવ કરવામાં આવેલી છે. માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક અને પ્રતિબંધિત જે છે અને કચરો એ હટાવી લેવાની પણ સૂચના અને સઘન સફાઈની સૂચના મળેલી છે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરે પણ જે સુધારા વધારા કલેક્ટર સાહેબે સૂચવેલા છે એ બાબતે ટીમ સાથેનો એક આયોજન અહીંયા કરવામાં આવેલું છે
અને આ કામગીરી છે એ ટૂંક સમયમાં આગળ વધારવામાં આવશે. આજે બને ત્યાં સુધી જે વિસ્તારોમાં જે અન્ય જગ્યાએ દબાણો છે, લારી રેકડીઓ જે વધારાની પડી છે અને અહીંયા ભવનાથ વિસ્તારમાં ગંદકીઓ થાય છે એ ન થાય એના માટે આજે એક ડ્રાઈવ કરવામાં આવી હતી. પહેલા નોરતાથી જ જૂનાગઢમાં મોડી રાત સુધી પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેશ દાંદલિયા સહિત પોલીસ અધિકારીઓ ખડે પગે રહ્યા હતા. ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં પોલીસનો વિશેષ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. નવરાત્રી દરમિયાન મોડી રાત્રે પણ લારી ગલ્લા ખુલ્લા રહેતા લોકોએ નાસ્તાની મોજ માણી હતી. પ્રથમ નોરતે પોલીસ કાફલાએ વાહન ચેકિંગ પણ કર્યું હતું. નશીલા પદાર્થોના સેવન અંગે ચેકિંગ કરી કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. જૂનાગઢમાં યુનાઇટેડ વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં 900 જેટલી એન્ટ્રી નોંધાઈ હતી, જ્યારે સ્ટેજ પરથી 200 થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સ્ટેજ પર મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું, કારણ કે સ્ટેજનો તમામ કાર્યભાર મહિલાઓએ સંભાળ્યો હતો. સ્ટેજ પર હાજર મહિલાઓના હસ્તે જ તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 23મા સન્માન સમારોહમાં ધોરણ 7 થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવા બદલ જુદી જુદી ભેટો આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજનો કાર્યક્રમના અનુસંધાનમાં ખાસ મારે એ કહેવાનું છે કે અત્યારે અમે સમસ્ત મુસ્લિમ સમાજનો જે આ પ્રોગ્રામ 23મો પ્રોગ્રામ છે, એમાં 975 વિદ્યાર્થીઓએ અમારે ભાગ લીધો છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ 975 250 ઇનામ આપવાના છે. તો એ જે ઇનામ અમે આપીએ છીએ, જે લોકોએ આપણને ઇનામ હકદાર થયા છે, નથી થયા, એમને પણ ઇનામ આપશું. સ્ટેજ ઉપર ટોટલી લેડીઝ બેસાડશે. મુસ્લિમ સશક્તિકરણ માટે અમે ટોટલી આ પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર ફક્ત લેડીઝ. આ અમારો લેડીઝનો 5મો પ્રોગ્રામ છે. મારું નામ સોહા દલાલ છે અને અહીંયા મને પેલું પુરસ્કાર મળ્યું છે. અમને બહુ જ સારું લાગ્યું કે મુસ્લિમમાં આવું કંઈ થતું નથી, તો પણ આ વખતે હર વખતે થાય છે અને કંઈક નવું છે. અને મેઇન તો જે એક્ટિવિટીઝ જેમાં તમે માહિર છો એ બધાનું પણ કહે છે, ખાલી ભણવાનું પણ નહીં. સ્વિમિંગ છે, પછી બીજું કંઈ છે, એમાં પણ મળે છે. અને મેઇન તો વુમન એમ્પાવરમેન્ટનું પણ બહુ સારું છે. સ્ટેજ ઉપર લેડીઝને બેઠાડે છે અને એવું બધું પણ છે, તો બહુ જ સારું છે. આવું બહુ ઓછું થાય છે મુસ્લિમ સમાજમાં, એના માટે બહુ સારું છે. તો જે ઓર્ગેનાઇઝ કરે છે એના માટે બહુ થેન્ક યુ. બધાય બહુ જ સારા હતા. લાઈક CA થી બધી ત્યાં સુધી બધા જેટલા પ્રોપર બધાય હોય ત્યાંથી બધાયથી બધા એક્ટિવિટીઝમાં હતી, જે માહિરો બધાયમાં હતા. બહુ જ સારું હતું, બહુ જ સારું કહેશું. અને ઓર્ગેનાઇઝ કરવામાં પણ એમને પણ બહુ થેન્ક યુ કે આવું મુસ્લિમમાં કોઈ દિવસ થતું નથી તો પણ કરે છે. અને મેઇન તો વુમન એમ્પાવરમેન્ટને સારું કર્યું એમ સ્ટેજ ઉપર બેસાડીને લેડીઝને. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી સોમવારે જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. અમિત ખૂંટા આત્મહત્યા અને પોપટ લાખા સોરઠિયા કેસમાં જેલ હવાલે કરાયા હતા. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા સાથે અત્તાઉલ્લા ખાન પણ જેલ હવાલે થયો હતો. ગોંડલ પોલીસ બંને આરોપીઓને લઈ મોડી સાંજે જૂનાગઢ જેલ પહોંચી હતી. જૂનાગઢ પોલીસને ચેલેન્જ આપતો દારૂડિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રસ્તા ઉપર દારૂ પીને દંગલ કરતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. દારૂ પી મહિલાઓની છેડતી કરતો વાયરલ વિડીયોમાં જોવા મળ્યું હતું. તેમજ પાર્ક કરેલી બાઇક સાથે પણ રમત કરતો વિડીયોમાં સામે આવ્યું હતું. સેજની ટાંકી પાસેની ઘટનાનો વિડીયો હોવાનું જાણવા મળ્યું હતું. આવા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવે એવી માંગણી લોકોમાંથી ઉઠી છે. ઉપલેટા પંથકના ગામોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોલકીમાં મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે.
ખેડૂતોએ સરકારી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને જુનાગઢ બાદ કોલકી ગામમાં 36 જેટલા ખેડૂતોને તેના મોબાઈલમાં સેટેલાઇટ સર્વેમાં તમારા ખેતરમાં મગફળીનું વાવેતર ન હોય, તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ હોવાનો મેસેજ કરવામાં આવ્યો હતો, જેનાથી રોષે ભરાયેલ ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર ફક્ત ખેડૂતોને હેરાન કરવાની વૃત્તિ ધરાવે છે. કોલકી ગામના ખેડૂતોએ તલાટીને તમામ આધાર પુરાવા રજૂ કર્યા હોવા છતાં પણ સરકાર દ્વારા સેટેલાઇટ સર્વેમાં મગફળી ખેતરમાં ન હોવાનું કહે છે. તલાટી દ્વારા તમામ આધાર પુરાવા ચેક કર્યા બાદ જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને હવે સરકાર બહાના કાઢી રહી છે. રજીસ્ટ્રેશન રદ થયું ને એમાં તો જો એક ફરે પહેલા રજીસ્ટ્રેશન કરવામાં અમે 10-15 દિવસ પહેલા જે હેરાન થયા છે, 5-6 દિવસ ખેતીના કામ મૂકી અને અહીંયા આવ્યા અને હવે પછી મેસેજ આવ્યા કે તમારું આ વાવેતર નથી અને તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે. હવે આ ખેડૂતો બધા હેરાન એવા છે કે ફોટા પાડી આવો જીપીએસ વાળા ને ઓલું કરી આવો ઓલું કરી આવો, એના કરતા જે તે કોઈ અધિકારીઓ જે આવીને અમારા ખેતર જોઈ જાય કે આ સર્વે નંબર જે તે છે અહીંયા વાવેતર છે કે નહીં, બરાબર, અમારે કોઈ ખોટી રીતે નાખવું જ નથી, અમારું વાવેતર હોય ને તો જ લે. અને હવે અમારી માંગ એવી છે કે ટૂંક સમયમાં બધું વાઇન્ડ અપ કરે અને અમને ખેતીના કામ કરવા દે. અમારે આ રદ થઈ ગયેલો મેસેજ આવ્યો છે. પેલા અમે પેલા અહીંયા ઓનલાઈન કરાવ્યું, ઓનલાઈન કરાવવામાં 4-5 દિવસમાં ખોટી ગયા. એ પછી અમારે 6-7 દિવસ પછી અમારે મેસેજ આવ્યો કે તમારી મગફળી તમારા ખેતરની અંદર સેટેલાઇટના બતાવતી નથી. તો અમારે જે મેસેજ આવ્યો એટલે અમે સીધા અહીંયા પાછા ત્યાં ઓનલાઈન કરાવ્યું, એ જગ્યા ઉપર અમે આવ્યા અને અહીંયા જઈને કીધું ભાઈ અમારે સેટેલાઇટના પ્રોબ્લેમથી અમારા ખેતરમાં માંડવી બતાવતા નથી. તો અમારા ઓલરેડી અમારા ખેતરની અંદર મગફળી છે, તમે કોઈ પણ અધિકારીને તમારા કોઈ પણ ને અહીંયા મોકલો અને અમારા ખેતરમાં તમે ગ્રામ સેવકને કોઈ પણ મોકલીને અમારી મગફળી જોઈ લ્યો, અમારા સર્વે નંબર ઉપર મગફળી છે કે નહીં તમે જોઈ લ્યો અને હકીકતમાં મગફળી હોય તો તમારે લેવાની. હવે શું માંગણી? અમારી માંગણી એવી છે કે હવે આ ખોટા તમે ખેડૂતને હેરાન કરવામાં અને આ અહીંયા 4-5 દિવસથી અમે ધક્કા ખાઈ છીએ આ રીતના. તો હવે અમે સરકારને નિવેદન કરીએ કે હવે તમે જેમ બને એમ અમારી આ અરજી સ્વીકારી લ્યો અને અમારા કાયદેસરના છે તો અમારી મગફળી તમે લ્યો. હવે રજીસ્ટ્રેશનમાં સરકારે આજે 1-2 તારીખથી ચાલુ કરેલ છે. હવે એ માંડ કરીને અમે પૂર્ણ કરેલ છે એ કાર્ય અને હજી અમારી અરજી થોડીક 70-80 રહી ગયેલી છે. અંદાજે 400 થી 450 અરજીઓ આવેલી છે ખેડૂતોની. આ જો ખેડૂતોને આજે લાઈનમાં ઊભા રહીને અત્યારે 7 થી 8 દિવસે ખ્યાલ આવ્યો સરકારના સેટેલાઇટ ના માધ્યમથી કે સરકારની આટલી અરજીઓ રદ થઈ ગઈ છે, ખેડૂતોની આટલી અરજીઓ રદ થયેલ છે. હવે એમાં અત્યારે મેં પાછા જે કાંઈ લિસ્ટ આવ્યું છે સરકાર તરફથી એમાંથી 36 જણાનું લિસ્ટ આવ્યું છે. એમાં બધાને મેં ફોન કરીને બધાને બોલાવ્યા છે અને ડિજિટલ ફોટો માંગાવેલ છે સરકારે. આવી રીતના ડિજિટલ ફોટો પડાવીને ખેડૂતના અમે પાછા રિટર્ન ફોર્મ સ્વીકારેલા છે. એટલે હવે સરકારને અમારી એવી અપેક્ષા છે કે વહેલામાં વહેલી તારીખે આ ફોર્મ સ્વીકારાય અને કાર્યવાહી પૂર્ણ કરે, જેથી કરીને અમારે હવે સિઝન ખેડૂતોની આવી ગઈ છે, મગફળી પાક ઉપર આવી ગઈ છે અને હવે જો ખેડૂતો એમાં પડી જશે તો આ પ્રક્રિયામાં કોઈ અહીંયા હાજર નહીં રહે. તો વહેલામાં વહેલી તકે સરકારને માલુમ થાય કે આ કાર્યવાહી પૂર્ણ કરે. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નવરાત્રીના પ્રારંભે ગિરનાર અંબાજી માતાજી મંદિર ખાતે ભક્તોની જામી ભીડ. ગાંધીગ્રામ ખાતે 50 વર્ષથી યોજાય છે પ્રાચીન ગરબી. ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધી ડિમોલેશન ડ્રાઈવ. અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ફરી જુનાગઢ જેલ હવાલે. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જુનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.